સિંગલ તો નાના રાક્ષસો હતા જ, પણ આમાંના ભેગા થાય ને રાક્ષસો એટલે તો એનાથી નહીં ભયંકર પરિણામ લાવે છે. જો એક વાત કરું, આ ધુમાડો ને ધુમ્મસ ભેગા થાય ને, ધુમાડો ધુમ્મસ, તો એને ધૂમ્ર ધુમ્મસ કહેવાય. ધૂમ્ર ધુમ્મસ, ધુમાડો અને ધુમ્મસ બે ભેગા થયા, વધારે એકદમ ડેન્જર બની જાય. આ તમને એક ઉદાહરણ જ આપું એટલે સમજાઈ જશે આની ગંભીરતા આપોઆપ. લંડનની અંદર ઠંડક વધારે, તમને ખબર હોય તો પિક્ચરમાં ને એમાં આમ રૂમ હોય ને, સાઈડમાં એક તાપણું હોય, અહીંયા સળગાવતું, અહીંયાથી આમ ચીમની બહાર કાઢી હોય એક પાઇપ, અહીંયા લાકડા સળગતા હોય. પિક્ચર, જૂના પિક્ચરોમાં આવા સીન જોવા મળી જાય. એ ઘરને ગરમ રાખવા માટે છે આ સુવિધા. ત્યાં બધે ઠંડી વધારે, એટલે પારંપરિક રીતે પેઢી દર પેઢી એ લોકો ઘરને ગરમ રાખવા માટે આવું કરે. લાકડા અહીં સળગાવે, કોલસા સળગાવે, ગરમી મેળવે, અને એનો ધુમાડો ઉપર નીકળી જાય. હવે એની ચીમની, આ કાંઈ ફેક્ટરી થોડીક છે તો ચીમની બહુ ઊંચી હોય, મકાનથી થોડીક 2-3 ફૂટ 4 ફૂટ ઊંચી હોય, ત્યાં ધુમાડો છોડી દે. અને આપણો અનુભવ છે, શિયાળામાં ધુમાડો સહેલાઈથી ઉપર ન ચડે, ઉપરની હવા હેવી હોય એટલે ઠંડક વધી ને, એટલે ધુમાડો સરળતાથી ઉપર ચડી શકતો નથી, નીચે ફેલાય. 1952માં લંડનમાં એવું થયું કે આ ધુમાડો અને ધુમ્મસ, શિયાળો હોય એટલે ધુમ્મસ એ પુષ્કળ હોય, અને આ ધુમાડો થઈ ગયા ભેગા અને ફેલાણા. ક્યારેક 2 દી સુધી હાવ ફેલાયેલું જ રહી. હાવ સ્ટ્રીટ લાઇટો દિવસે ચાલુ રાખે લંડનમાં આના કારણે. એક વખત તો એ 1952માં જ એક વખત તો એવું થયું કે 1 મહિના સુધી ફેલાઈ ગયું, મહિના સુધી દૂર ન થયું, સાવ અંધારપટ આખું મહિનો, રાત જેવું જ, સૂરજ ન દેખાવા દે. આ ધૂમ્ર ધુમ્મસ, ધુમાડો ને ધુમ્મસ થઈ ગયું ભેગું. ધુમ્મસમાં અમે આપણને ખબર છે સૂર્યકિરણો પહોંચે નહીં, અને ધુમાડો પાછો કાળાશ, રાત જેવું જ, સ્ટ્રીટ લાઇટો ચાલુ 24 કલાક. એકાદ મહિના સુધી રહ્યું, અને મહિના પછી એનું રિઝલ્ટ જોયું. 4000 જેટલા માણસો મરી ગયા હતા આમાં. 4000 માણસો, થોડા નકર ઘણા, બહુ કહેવાય નહીં. 4000 માણસો આવા એક ડિઝાસ્ટરમાં, આવા એક પ્રોબ્લેમમાં મરી જાય, ઘણું જાજુ કહેવાય. પણ એવું થયું. ચાર 4000 જેટલા માણસો મર્યામાં. એટલે જ એને પારંપરિક ધૂમ્ર ધુમ્મસ પણ નામ મળ્યું. શું કામ? ધુમાડો છોડવાની આવી જે લંડનવાળાઓની પદ્ધતિ હતી એ કેવી હતી? પારંપરિક, વર્ષોથી આ પેઢી દર પેઢી ચાલતી હોય એવી પરંપરા મુજબની. બીજું, લંડનમાં આના કારણે મોટો ડિઝાસ્ટર બન્યો પહેલી વહેલી વાર, અહીંયાથી ફેમસ થયું એટલે નામ આપી દીધું લંડન ધૂમ્ર ધુમ્મસ. તો આનું બીજું નામ શું છે? ધૂમ્ર ધુમ્મસમાં પહેલો પ્રકાર કયો કહે છે? પારંપરિક ધૂમ્ર ધુમ્મસ અથવા લંડન ધૂમ્ર ધુમ્મસ. બરાબર, આના 2 પ્રકાર છે. પારંપરિક ધૂમ્ર ધુમ્મસ, પારંપરિક લખો તોય ખોટું નથી. એના બીજા નામો શું છે? લંડન સ્મોગ કહેવાય એને, લંડન ધૂમ્ર ધુમ્મસ. હજી ત્રીજું નામ છે, અથવા રિડક્શન કરતા ધૂમ્ર ધુમ્મસ. આ 3 નામો છે એના. કારણ કે આમાં પાણીની વરાળ જ છે, આમ તો ધુમ્મસ તરીકે ધુમાડો છે, સલ્ફર ડાયોક્સાઇડ ને એવું. તો એ રિડક્શન કરતા પદાર્થો, રિડક્શન SO2 હોય અને પોતાને SO3 બનવું છે, પોતાને ઓક્સિડાઇઝ થવું છે, એટલે બીજાનું તો રિડક્શન કરે નહીં. તો આ રિડક્શન કરતા પદાર્થો વડે આ બનેલો છે ધૂમ્ર ધુમ્મસ, એટલે એનું નામ પડ્યું રિડક્શન કરતા ધૂમ્ર ધુમ્મસ. બરાબર, આ 3 નામ એના રહેશે. આની અંદર શું છે? સલ્ફર ડાયોક્સાઇડ અને પાણીની ફ્યુમ એ છે. લંડન 1952માં 4000 જેટલા માણસો મરી ગયા હતા આના કારણે.
एकाद महीना सुधी फैलायेलुं रह्युं। अवारनवार 2-4 दिवस तो अवारनवार रहेतुं हतुं, पण आखो महीनो एक रह्युं एमां घणा माणसो मरी गया। कारण के आवो धुमाड़ो श्वासमां जाय माणस मरी जवानो। रोड पर जे मानी लो के दूधवाळा होय, दूध देवा घरे घरे जता होय, जे फेरियाओ होय, बधा छापावाळा बीजा तीजा, एनो वारो पहेला चड्यो। पण अल्टिमेटली 4000 माणसो 1952 में वस्ती अत्यार जेवी नहोती, त्यारे 4000 मरी गया एटले बहु मोटो देकारो बोली जाय। आ पहेली वहेली मोटी एवी घटना हती हो, जे पर्यावरणने प्रदूषित करवाना कारणे मळेली सजा पहेली वहेली। बीजू धूम्रधुमस लईए। चलो आ पारंपरिक आई थिंक समझाई गयुं हशे। चोपड़ी में खाली 2-4 લીટી ज आपी है, मैं तमने उदाहरण साथे आप्युं, याद राखजो, जीनीट में काम लागशे। बराबर है। आनु जे ते उदाहरण मैं तमने जे कराव्युं लंडन वाळुं ए याद राखजो। बीजी स्मोग लईए। आने इंग्लिश में स्मोग कहेवाय। शुं काम खबर छे? SMOKE स्मोक अने फॉग। फॉग एटले धुम्मस ने स्मोक एटले धुमाड़ो। SMOG भेगुं कर नाख्युं, स्मोग शब्द बनाव्यो। स्मोक प्लस फॉग, धुमाड़ो प्लस धुम्मस एटले धूम्रधुम्मस, एने इंग्लिश में स्मोग कहेवाय। बीजो प्रकार लईए, प्रकाश रासायणिक। प्रकाश रासायणिक धूम्रधुम्मस अथवा लॉस एंजेलस अथवा ऑक्सीडेशन करता धूम्रधुम्मस। त्रणेय नाम एना, आ 3 नामाना बधाय नाम याद राखजो। लॉस एंजेलस अमेरिकानु सिटी छे। आ प्रकाश रासायणिक धूम्रधुम्मस क्यारे फैलाय? ज्यारे पूरता प्रमाण में कार्बनिक पदार्थों हवा में एकठा थाय अने एनओ, हाइड्रोकार्बन अने एनओ ज्यारे हवा में पूरता प्रमाण में एकठा थाय, खास करीने ज्यां वाहनों संख्या पुष्कळ होय, वाहनना धुमाड़ा में हाइड्रोकार्बन निकळे एवुं आपणे हाइड्रोकार्बन वाळामां कीधुं हतुं, NOx पछी आव्युं हतुं। बीजुं सूर्यप्रकाशवाळुं वातावरण होय। जो आ धुम्मस केवुं हतुं? रिडक्शन करता धूम्रधुम्मस लंडन में क्यारे थयुं हतुं? शियाळामां। धुम्मस होय एवा ठंडा वातावरण में। ज्यारे आ छे ने गरम अने सूर्यप्रकाशवाळा वातावरण में थाय। सूर्यप्रकाशना किरणोनी प्रक्रिया एनओ अने हाइड्रोकार्बन वच्चे थई अने आवुं धूम्रधुम्मस थाय। एटले आ धूम्रधुम्मस थवानुं एक्झेक्ट कारण कोने गणीशुं? क्या धूम्रधुम्मसनी वात करूं छुं? प्रकाश रासायणिक धूम्रधुम्मस। आनुं एक्झेक्ट कारण अथवा एनुं निर्माण ए जोईए। निर्माण शेमांथी थाय? आपणे कयुं कीधुं निर्माण माटे? सूर्यप्रकाश, पूरता प्रमाण में हाइड्रोकार्बन अने एनओ ऊंचुं प्रमाण। प्रक्रिया शुं थाय छे? हवा में एनओ भेगो थशे एटले तरत ज एनओ नुं ऑक्सिडेशन थईने शुं बनी जवानुं छे? एनओ मांथी NO2। आ पाछो बीजानुं ऑक्सिडेशन करे। एक वार NO2 बने ने सूर्यप्रकाश पड़े ने एटले NO बनावे ने ऑक्सिजन छूटो पड़े। आने नवजात ऑक्सिजन कहेवाय। नवो नवो जन्मेलो ई प्रबळ ऑक्सिडेशन करता होय। आ नवजात ऑक्सिजन प्रबळ ऑक्सिडेशन करता होय। ई नवजात ऑक्सिजन पाछो O2 साथे जोड़ाय, ओझोन बनावे। आ NO साथे ओझोननी प्रक्रिया थाय तो वरी पाछो NO2 अने O2। आमां आवी अनेक प्रक्रियाओ थी ज राखे। केमां कई प्रक्रिया थशे एनुं कोई फिक्स धाराधोरण नथी, पण आवी कन्टिन्युअस अनेक प्रक्रियाओ थाय। आ प्रक्रियाओमां बनता नवजात ऑक्सिजन, NO2 अने O3 आ बधा त्रणेय त्रण प्रबळ ऑक्सिडेशन करता। चोपड़ीमां बेनुं ज लख्युं छे पण आ पण आ त्रणेय प्रबळ ऑक्सिडेशन करता छे। त्रणेय त्रण
હવે આ ઓક્સિડેશન કરતાં ઓલરેડી હાજર થયા સૂર્યપ્રકાશના કારણે. અને જો હાઇડ્રોકાર્બન પૂરતા પ્રમાણમાં મળી જાય, જેમ કે CH4 વત્તા ઓઝોન, ફોર્માલ્ડિહાઇડ, HCHO, ફોર્માલ્ડિહાઇડ બનેલો. આમાંથી શું બનશે? ફોર્માલ્ડિહાઇડ. આપણે એનું બંધારણ પેલું જોઈ લઈ, સમીકરણ 3 દુ 6, 2 તરીન 6, એટલે ઓક્સિજનનું એડજસ્ટમેન્ટ થઈ ગયું ને. હવે હાઇડ્રોજનનું જોઈ લઈ. 3 દુ 6 ને 3 દુ 6, 12 થયા ને, 4 તરી 12, 3 થઈ ગયું બધું. જો આને ફોર્માલ્ડિહાઇડ કહેવાય. હવામાં આ બની જાય. લો, હવામાં મિથેન વાયુ પેટ્રોલ ડીઝલમાંથી હાઇડ્રોકાર્બન રૂપે નીકળ્યો હોય, પણ એને ઓઝોનની પ્રક્રિયા થઈને શું બની જાય? ફોર્માલ્ડિહાઇડ. આ વધુ જોખમી રસાયણ છે. પછી એક્રોલિન બની જાય. એક્રોલિન, CH2 ડબલ બોન્ડ CH CHO, અને એક્રોલિન કહેવાય. એક્રોલિન. આ ફોર્માલ્ડિહાઇડ. આ એક્રોલિન એક ડબ્બામાં છે ને થોડું KHSO4 લ્યો. KHSO4 ડબ્બો સ્ટીલનો હોય ને એવો, પછી હવામાં ફેરવો, હવા અંદર ટ્રાન્સફર થઈ જાય ને એવી રીતે બંધ કરી દો ને ગરમ કરો. ઢાંકણું ખોલીને તરત સૂંઘો. બળેલા ગ્રીસ જેવી વાસ આવે ને KHSO4 સાથે, તો એ એક્રોલિન હોય. ટેસ્ટ છે આની. એક્રોલિન ટેસ્ટ કરવું હોય તો ડબ્બામાં KHSO4 નાખવાનું, હવામાં થોડી વાર ડબ્બાને ફેરવવાનું આમથી આમ, અથવા પડ્યો રહેવા દેવાનો, પછી બંધ કરવાનું, ગરમ કરવાનું, ખોલીને તરત સૂંઘવાનું. બળેલા ગ્રીસ જેવી વાસ આવે તો એક્રોલિન છે. પછી પરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. પરોક્સી, પાન, પરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ, આવા પ્રદૂષકો બને. જો જે કુદરતી કે કોઈ પણ કૃત્રિમ પ્રક્રિયાથી બને છે ડાયરેક્ટલી, એને પ્રથમ ક્રમના પ્રદૂષકો કહેવાય. એ પ્રદૂષકોની મદદ વડે બીજા વધુ જોખમી પ્રદૂષકો બને એને દ્વિતીય ક્રમના પ્રદૂષકો કહેવાય. સેકન્ડરી લેવલ. આ થયું ને, ડાયરેક્ટ ન બને. આ ડાયરેક્ટ માણસો આ પદાર્થોને બનાવીને હવામાં છોડે તો નહીં, આપણે બનાવ્યા નથી. આ તો જે પહેલા ક્રમના પ્રદૂષકો હતા ઓછા જોખમી, એમાંથી આ વધુ જોખમી બની ગયા છે. આ બધા પ્રદૂષકો ખૂબ ઝાઝા જોખમી છે આપણા માટે. બરાબર. જેમ કે આ પાન, ઓઝોન આંખમાં જાય ને તો તીવ્ર બળતરા થાય, રહેવાય નહીં એવી. આંખ આમ દબાવીને ફોડી નાખવાનું મન થાય એવી તીવ્ર બળતરા થાય આંખમાં. કોના કારણે કહું છું? ઓઝોન અને પાન. પછી ઓઝોન અને નાઇટ્રિક ઓક્સાઇડ NO, ઓઝોન O3 અને NO. આંખનો પ્રોબ્લેમ લીધો ને, ENT ત્રણેયનો પ્રોબ્લેમ છે, એટલે આંખનો આવી ગયો તો નાક, નોઝ અને થ્રોટ. યસ, કાન નહીં, આઈ, નોઝ અને થ્રોટ એમ છે. ઇયર, નોઝ, થ્રોટ નથી. આઈ આવી ગયો. હવે નોઝ, નાક અને ગળામાં બળતરાઓ થાય. કોનાથી કહું છું? ઓઝોન અને NO. આનાથી ગળામાં ખૂબ જ બળતરા થઈ શકે છે. ગળું શુષ્ક થાય, કફ થાય, છાતીમાં દુખે, શ્વસન લેવામાં મુશ્કેલી પડે. નાના બાળકોમાં તો ઘણી વખત આના કારણે અતિ ગંભીર પરિસ્થિતિ થઈ જાય છે નાના બાળકોની. બરાબર. આવા ધૂમ્રધુમ્મસના કારણે વનસ્પતિના પાંદડા બળી જાય. પાંદડા બળી જાય એટલે વનસ્પતિ ખોરાક ન બનાવી શકે, એટલે એ મૂર્છાઈ જાય. ધાતુના બાંધકામ હોય, પથ્થરના બાંધકામ હોય, ગમે એવા હોય, આ તો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. રબર, ધાતુ, કલર, રંગેલી સપાટી હોય એને ખરાબ કરી નાખે. કપડાને રેસાઓ હોય ટેક્સટાઇલના તો એનું આયુષ્ય ખતમ કરી નાખે. તો એમાં પર્યાવરણમાં પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી વિવિધ બધી વસ્તુઓને ખરાબ કરે છે. બરાબર. આ એની મુશ્કેલીઓ.
પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસથી થતી મુશ્કેલીઓ, અસરો. આનું નિવારણ કરવું હોય તો થઈ શકે ખરું? પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસનું આપણે શું કરવું છે? નિવારણ કરવું છે ભાઈ, આમાંથી બચવું છે. ઓકે, આને લોસ એન્જલસ ધૂમ્રધુમ્મસ શું કામ કહેવાય છે? અમેરિકાનું લોસ એન્જલસ સિટી, ત્યાં આવું પારંપરિક આવું પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ જોવા મળ્યું. કારણ કે એ સિટીમાં છે ને વાહનો પુષ્કળ અને સૂર્યપ્રકાશવાળું ખુલ્લું વાતાવરણ. આપણું આ ઇન્ડિયામાં જેવું છે ને એવું, ઇન્ડિયામાં વાતાવરણ સૂર્યપ્રકાશવાળું ગણે. આપણે ભેજવાળા આમાં ન આવીએ. લંડન ધૂમ્રધુમ્મસ અહીંયા ક્યારેય નથી થવાનું, કારણ કે આપણે એટલો જાજો ભેજ હોતો નથી. શિયાળામાં એટલી ઝાઝી ઠંડક હોતી નથી આપણા એરિયામાં, તો નહીં જ કમસે કમ. તો લોસ એન્જલસમાં પુષ્કળ પ્રમાણમાં વાહનો, બરાબર, આ એક પ્રોબ્લેમ. બીજું, ખુલ્લું સની એન્વાયરમેન્ટ. સની મીન્સ સનવાળું, તડકાવાળું એન્વાયરમેન્ટ. બસ પછી તો લોસ એન્જલસ ધૂમ્રધુમ્મસ ફેલાણું, આવું પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ. આવા બધા અણુઓ બન્યા હવામાં, એના કારણે કેટલાય માણસોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો થઈ. ઘરે ઘરે શ્વસનને લગતા રોગો બધે ફેલાણા, કેટલાય બધા રોગીઓ નોંધાણા. આમાં શું થાય? ઓલા આ ધૂમ્રધુમ્મસમાં જેમ તરત મરી ગયા ને 4000, એમ બધા મરી ન જાય ઇન્સ્ટન્ટ, પણ આ ધૂમ્રધુમ્મસની અસરથી એવા બીમાર થઈ જાય, સતત બીમાર ને માંદલા માણસો, કંઈ કામના ન રહે, કામ ખાસ કંઈ કરી ન શકે, અને માણસનું આર્થિક રીતે પતન થઈ જાય, શારીરિક રીતે પતન થઈ જાય. કંઈ કામ ન કરી શકે એ માણસ પોતે નહીં, કંઈ ફાવે નહીં, ક્યાંય મજા ન આવે, ન ક્યાંય હરીફરી શકે, થાક લાગે, શરીરથી કોઈ કામ ન કરી શકે, તો એ માણસને પોતાની લાઈફ જ બોજારૂપ લાગવા માંડે. એટલે માનસિક અસરો ઘણી છે આની, પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ. પણ આનું ઇનિશિએશન શેનાથી થાય એ જુઓ તો આની શરૂઆત શેનાથી થાય? NO2 હાઇડ્રોકાર્બન અને સૂર્યપ્રકાશ. હવે સામાન્ય રીતે હવે આને જો અટકાવવું હોય તો ત્યાં જ મહત્વનું છે. તમે સૂર્યપ્રકાશને અટકાવી નથી શકતા, હાલો એને ભૂલી જાઓ. હાઇડ્રોકાર્બન શેમાંથી ઉત્પન્ન થાય છે? વાહનોના ધુમાડામાંથી ને. વાહનો એવા પરફેક્ટ બનાવો કે ધુમાડામાં હાઇડ્રોકાર્બન કાઢે જ નહીં, સંપૂર્ણ દહન થઈ જાય પછી જ એક્ઝોસ્ટ બહાર કાઢે. અથવા બહાર એવી કોઈ કીટ ફિટ કરાવો જે હાઇડ્રોકાર્બનને શોષી લે અને બાકીના પદાર્થોનો આગળ ધક્કો મારી દે. અથવા વાહનોની સંખ્યા જ નિયંત્રિત કરી નાખો. દાખલા તરીકે અત્યારે માની લો કે ઇન્ડિયામાં બધો ગ્રોથ છે સિટીનો, આડેધડ થાય છે. તમે જો આજે અમદાવાદ સિટી હોય, થોડા વર્ષો પહેલાં ગયા હોય તો રિંગ રોડ બાજુ વસ્તી ના હોય, અત્યારે ગયા હોય તો રિંગ રોડની આ બાજુ વસ્તી આવી ગઈ હોય, ફૂલ ફ્લેટ ને વસ્તીના અંતે. હવે એટલા ને એટલા એરિયામાં ખૂબ ઝાઝી વસ્તી થતી જાય, પ્રોબ્લેમ થાય, હવા પાણીના બધા પ્રોબ્લેમ થાય. સરકારે નિયમ કરી દેવો જોઈએ કે કોઈ પણ જગ્યાએ 2 સ્ક્વેર કિલોમીટર સુધી જ વસ્તી થઈ શકશે, 2 કિલોમીટરથી વધુ લાંબે સુધી વસ્તી નહીં. એનાથી વધુ થતી હોય તો એ જે જૂનું હોય એનાથી મિનિમમ 15 કિલોમીટર દૂર તમે નવી વસાહત સ્થાપી શકો, 15 કિલોમીટર દૂર. એટલે ફાયદો એ કોઈ ચોક્કસ એરિયાનો બહુ ભાવ વધે એવું ન થાય, બહુ ભાવ ઘટેલો રહે અમુક એરિયાનો એવું ને અનડેવલપમેન્ટ એરિયામાં ન રહે, અને બહુ જાજી ગીર્દી અમુક ચોક્કસ જગ્યાએ ન થાય. એટલે તંત્ર, સરકારી તંત્ર એ ગોઠવતા ફાવે. આમાં શું બહુ ગીચતા વધી જાય ને પછી તંત્ર પણ બધી સમયસર પહોંચી શકે નહીં, પહોંચી વળે નહીં, મુશ્કેલી પડે સરવાળે. એટલે સારો રસ્તો તો એ જ છે કે વસાહતની સંખ્યા લિમિટેડ કરી દેવી. વસાહતની કુલ સંખ્યા ભલે વધી જાય, વસાહતમાં રહેલી વસ્તી કંટ્રોલમાં હોવી જોઈએ તો પ્રોબ્લેમ નહીં. ખેર આપણે આપણામાં આગળ વાત કરીએ. એટલે મિથેન કે હાઇડ્રોકાર્બનને હવામાં ભળતા અટકાવવા જોઈએ. આપણું એક પ્રાઇમ વસ્તુ અટકાવવું હોય તો આને હાઇડ્રોકાર્બન્સને હવામાં ભળતા અટકાવવા હોય તો વાહનોની સંખ્યા લિમિટેડ કરી દેવાની, અથવા વાહનોમાં યોગ્ય ફેરફારવાળી મશીનરીનો ઉપયોગ કરવાનો. કે ભાઈ જે ધુમાડો નીકળે એવી કોઈ બોક્સમાંથી પસાર થઈને નીકળે કે જેમાં આ વાયુઓ શોષાઈ જાય, હવામાં ભળે જ નહીં. આ એક ઘટક નહીં હોય ને તો
આની અસરો ઘણી ઓછી થઈ જશે. આ દ્વિતીયક પ્રદૂષકો તો બનશે જ નહીં, અસર ઓછી થઈ જશે. બીજો રસ્તો, NO2 ને ભળતો અટકાવો. કારણ કે આ ક્યાંથી ભળે છે NO2? વીજળી થાય ત્યારે, જંગલમાં આગ લાગે તો, દહન દરમિયાન, પેટ્રોલ વાહનો ઘટશે એટલે NO2 ઘટવાનો થોડો. પણ એ સિવાય એના માટે એક સાવ નવો રસ્તો બાયોલોજિસ્ટે શોધી કાઢ્યો છે. આના માટે ખરેખર બાયોલોજીનો ખૂબ આભાર માનીએ એટલો થોડો એવો રસ્તો શોધી દીધો. એવા વૃક્ષો શોધી દીધા. કેવા વૃક્ષો કહું છું? પીનસ, જુનિપેરસ, ક્વેર્કસ, વિટીસ, પાયરસ, એવા વૃક્ષ છે. અહીંયા તમારે ઉગાડી દેવાના એટલે હવામાંથી NO2 ને NOx ને ડાયરેક્ટ શોષી લે. આ બધા વૃક્ષ શું કરે છે? નાઇટ્રોજનના જે ઓક્સાઇડ હોય NOx, પછી NO ચાલે, N2O ચાલે, NO2 ચાલે, એને હવામાંથી સીધા જ શોષી લે છે. ગ્રોથ માટે, પોતાના ગ્રોથ માટે આપણે યુરિયા નાખીને એને નાઇટ્રોજન મળે એવી રાહ જોતા જ નથી. હવામાં Nના ઓક્સાઇડ જોયા નથી, ખેંચ્યા નથી. આ વૃક્ષ સારામાં સારા. હવા આવે, હવા ભેગા જો NOx હોય ને નાઇટ્રોજનના ઓક્સાઇડ, તો એ પાંદડાઓ વડે એના ડાયરેક્ટ શોષણ કરે છે. જેમ આપણે કેમ હવામાંથી O2નું ડાયરેક્ટ શોષણ કરી છે. હવાને શ્વાસમાં લઈ લઈ, O2 ખેંચી લઈને બાકીની હવા બહાર ફેંકી દે. એટલે આપણે એક્ઝેક્ટલી શું કરી રહ્યા છીએ? હવાનું ડાયરેક્ટ શોષણ કરી છે ને હવામાંથી ઓક્સિજન. એમ આ વૃક્ષો કયા કયા કીધા? વૃક્ષોના નામો: પીનસ, જુનિપેરસ, ક્વેર્કસ, વિટીસ અને પાયરસ. આ વૃક્ષો એવા છે જે NOx ને હવામાંથી શોષી જ લે. એટલે આવા વૃક્ષોની વાવણી કરવી જોઈએ, વાવવા જોઈએ. એમ આવા વૃક્ષો તમે વધારે ને વધારે ઉગાડી દો. માની લો કે લોસ એન્જલસમાં આવા વૃક્ષોને પુષ્કળ ઉગાડી દેવામાં આવે તો બીજી વાર આવું ધૂમ્રધુમ્મસ થાય જ નહીં. હજારો માણસો માંદા પડે એવું થાય જ નહીં. બરાબર છે? તો આ જોયું પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ, એને નિવારવાનો ઉપાય. જો બે ધૂમ્રધુમ્મસ છે અલગ, આ તરત રિઝલ્ટ આપે છે, તરત માણસોને મારે છે, આ ધીમે ધીમે મારે, બીમાર પાડી દે છે. શારીરિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે પતન કરી નાખ્યા. આ તો ડાયરેક્ટ ડેથ જ આપે. બરાબર. બીજું, પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ વર્લ્ડમાં જાજામાં જાજુ ફેલાયેલું હોય. પારંપરિક તો હાલો ને અમુક એરિયા પૂરતું લિમિટેડ હોય. આજે અમદાવાદ, મુંબઈ જેવા સિટીમાં પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ ચાલુ થઈ ગયું છે. લો, વાહનો પૂરતા, તડકો પડી રહ્યો છે, એની હવામાં આવા પદાર્થો, એક્રોલિનની હાજરી ચેક કરી છે તો મળી રહી છે. જ્યારે આ પદાર્થો હવામાં મળી રહ્યા હોય તો એનો મતલબ જ એવો થયો કે પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસની અસર ચાલુ થઈ ગઈ. ભાઈ, બચવા માટે જે કંઈ કરી શકતા હોય તો ટ્રાય કરી લો. એમ અસર ચાલુ થઈ ગઈ. આ મોટો પ્રોબ્લેમ. એટલે પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસની અસરો આવી રીતે થઈ જાય. ત્યાર પછી અહીંયા આપણે ક્ષોભ આવરણ એટલે ટ્રોપોસ્ફિયરની વાત પૂરી કરી છે. એના પ્રદૂષકો બધાય પૂરા, અથવા જેટલી ચર્ચા આપણે કરવી હતી એટલી પૂરી થઈ ગઈ. બરાબર. હવે અહીંથી બીજું 10થી 50 કિલોમીટર સુધીનું બીજું આવરણ સ્ટ્રેટોસ્ફિયર, અથવા ગુજરાતીમાં સમતાપ આવરણ, એની વાત કરીશું. સમતાપ આવરણ. સમતાપ આવરણમાં મુખ્યત્વે શું હોય? પહેલાં તો N2 નાઇટ્રોજન વાયુ હોય, ઓક્સિજન હોય, ઓઝોન હોય, CFC ક્લોરોફ્લોરોકાર્બન અને આલ્કેન વાયુઓ હોય, મિથેન, ઇથેન જેવા. બસ આટલું હોય. આલ્કેન, CFC, O2, O3 અને N2. ત્યાં પાણીની વરાળ નથી હોતી. CO2 ભારે વાયુ છે, એ ત્યાં નથી હોતો. ડસ્ટ વગેરે કંઈ નથી હોતું. સજીવો નથી હોતા ક્યાંય, ફૂગ, બેક્ટેરિયા વગેરે એ કાંઈ ના હોય. એટલે નિર્જીવ જ છે ને આટલા વાયુઓ હોય છે.
હવે એ આપણા માટે જે કામની વાત કરવી છે ને એ જ કરવી છે કે આ પૃથ્વી હોય, માની લો કે અર્થ, આ પહેલું આવરણ અહીંયા પૂરું ક્ષોભ આવરણ, પછી બીજું આવરણ અહીંયા 50 કિલોમીટર સુધીનું છે, અહીંયા લગભગ 20 કિલોમીટર, અહીંથી હાઇટ કેટલી થાય 20 થી 22 કિલોમીટર, ત્યાં એક ઓઝોનનું આવરણ આવેલું છે. હજારો વર્ષોની પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? O2 ઉપર સૂર્યપ્રકાશ પડે એટલે 2 નવજાત ઓક્સિજન બને. આમ લખો અથવા આમ લખો. હમણાં મેં તમને કીધું હતું નવજાત ઓક્સિજન એટલે આવો ઓક્સિજનનો સિંગલ પરમાણુ જેની ઉર્જા ખૂબ ઝાઝી હોય, ખૂબ જ સક્રિય હોય, ગમે ના રે જોડાવાની વૃત્તિ ધરાવે. બરાબર? આ પણ વાયુ છે, આ બધા પણ વાયુ જ હોય. આ નવજાત ઓક્સિજન છે ને એ O2 ગેસ સાથે જોડાઈ જાય અને ઓઝોન ગેસ બનાવે. પણ આ પ્રક્રિયા અતિ ધીમી છે. હજારો વર્ષોની આવી પ્રક્રિયાઓ કન્ટિન્યુ થઈ અને એમાંથી શું થઈ ગયું છે? ઓઝોનના અણુઓનું નિર્માણ થયું ઓક્સિજનમાંથી. જો ઓઝોન બન્યો છે શેમાંથી? ઓક્સિજનમાંથી. એ ઓઝોન અહીંયા સ્તર બનાવ્યું. હજારો વર્ષો, લાખો વર્ષોની પ્રક્રિયાથી સ્તર બન્યું. એવું ન સમજતા કે રાતોરાત બની ગયું, સહેલાઈથી બની ગયું છે, એવું કશું નથી. હજારો વર્ષોની લાંબી પ્રક્રિયાઓથી બન્યું છે. ખૂબ ઝાઝા O3 ભેગા થઈ. બરાબર છે? પણ બની ગયું છે. લ્યો, આ ઓઝોન સ્તર આપણને શું ફાયદો કરાવે છે? ઓઝોન સ્તર સૂર્યપ્રકાશમાંથી આવતા યુવી પારજાંબલી કિરણોને રોકી લે છે. લગભગ 99.5% જેટલા પારજાંબલી કિરણોને રોકી લે. ખાલી 0.5% જેટલા કિરણો જ પૃથ્વી ઉપર પહોંચે છે. જો એટલા કિરણોએ પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ કરાવી નાખે છે. જોજો, ઓછા એ પણ હજી ઘણા છે એમ તોય, પણ એટલા 0.5 હશે ત્યાં સુધી વાંધો નથી. એટલાક જ હોય તો કોઈ બહુ ખાસ પ્રોબ્લેમેટિક કહેવાય નહીં. હવે આ જે ઓઝોન છે એને તોડવાની પ્રક્રિયા, એના સમીકરણો માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ જુદા પ્રકારના સમીકરણો આપ્યા. પણ તોડનાર મુખ્ય પરિબળ કયું છે? આને તોડનાર પરિબળ CFC. આપણે એસી અને ફ્રીજમાં જે ફ્રીઓન વાયુ વાપરી છે CFC, એના વિશે પહેલાં થોડી વાત કરી દઉં. તમને કદાચ એના વિશે ખ્યાલ નહીં જ હોય, પણ કેટલાક વૈજ્ઞાનિકો સંશોધન માટે એન્ટાર્કટિકા ગયા. ત્યાં એમણે જોયું જે છોડ સાથે લઈ ગયા હતા ને એ મુરઝાઈ ગયા તરત. એટલે એમને ડાઉટ ગયો કે અહીંયા તડકામાં કંઈક વસ્તુ છે કે જેનાથી છોડ મુરઝાઈ જાય છે. એ લોકોએ યુવીનું પ્રમાણ માપ્યું, કારણ કે શોધ માટે જ ગયા હોય એટલે તો સાધનો બધા અવેલેબલ હોય જ, એ તો લઈને જ ગયા હોય ને. યુવીનું પ્રમાણ માપ્યું તો ખૂબ ઝાઝું હતું. યુવીના પ્રમાણ ઉપરથી એને પાકો અંદાજ કાઢ્યો કે ઉપર ઓઝોન સ્તર 33% જેટલું પાતળું થઈ ગયું છે. ક્યાં? એન્ટાર્કટિકા ઉપર 4 કિલોમીટરના એરિયામાં ઓઝોનનું સ્તર 33% જેટલું પાતળું થઈ ગયું છે. એટલે વધુ પ્રમાણમાં યુવી કિરણો વરસી રહ્યા છે એવું. 1980માં એમણે આવું જોયું. 7 વર્ષ સુધી આના ઉપર પુષ્કળ સંશોધનો કર્યા. 1987માં એમણે મોન્ટ્રિયલ સિટીની અંદર દરેકને ભેગા કર્યા, દરેક દેશના પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું કે ભાઈ તમે આવો, આપણે આ દુનિયાની એક સમસ્યા છે એના વિશે ચર્ચા કરવી પડે એવું છે. ઘણા બધા દેશો હાજર રહ્યા, લગભગ બધા, અને એમણે આ ઓઝોનવાળી વાત કરી કે CFC ક્લોરોફ્લોરોકાર્બન એટલે CF2Cl2, આને CFC કહેવાય. બરાબર છે? આનું બીજું નામ એને પાડ્યું ઓઝોન ડેપ્લીશન સબસ્ટન્સ, ODS, ઓઝોન ડેપ્લીશન સબસ્ટન્સ. ઓઝોનને તોડ ડેપ્લીટ કરવું એટલે પાતળું કરી નાખવું, સબસ્ટન્સ એટલે પદાર્થ. ઓઝોનને પાતળું બનાવનાર પદાર્થ, ODS લેબલ માર્યું આને, કે આ અને આવા વર્ગના બીજા અનેક સંયોજનો CF3Cl, CFCl3, CFCl2Br,
CF2ClBr, CFClBr2 આ વર્ગના આવા હજી ડબલ કાર્બનવાળા ને એવાય હોય પાછા. ટૂંકમાં આવા એને કુલ કેટલા સંયોજનો તારવી દીધા? 101 જેટલા, 100 જેટલા, કે જે ODS હોય, ઓઝોન ડેપ્લિશન સબસ્ટન્સ હોય, ઓઝોનને પાતળો બનાવનાર પદાર્થો. આનો ઉપયોગ માણસો એક નહીં તો બીજી જગ્યાએ બીજા ઉપયોગમાં લે છે. આ પદાર્થોને, આ પદાર્થો ઓઝોનનું સ્તર તોડે છે, તો આનો ઉપયોગ બધાએ ન કરવો જોઈએ એમ. અને 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવો એવું બધાએ નક્કી કર્યું સાથે મળી. એને મોન્ટ્રિયલ કરાર કહેવાય છે. મોન્ટ્રિયલ સિટીમાં થયા હતા એટલે મોન્ટ્રિયલ કરાર. 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. એ દિવસે સ્કૂલોમાં રજા રાખવી, બાળકો ગામમાં ફરી અથવા તો જનરલ માણસોને બધાને ઓઝોનની માહિતી આપે એવી રીતની બધી ગોઠવણી કરવી, કઈ રીતે ઉજવવો, બધું નક્કી થયું હતું. અને 97 જેટલા દેશોએ, 93 કે 97 છે આંકડો, 97 છે, એટલા દેશોએ સ્વીકાર્યું હતું કે હવે અમે આ CFC વાપરશું નહીં, એને બદલે HFC વાપરશું એમ. ભારતે સ્વીકારેલું. પણ બધાય દેશો અહીંયા હા પાડી આવ્યા, કરાર કરી આવ્યા, સહી કરી આવ્યા અને દેશમાં આવીને ભૂલી ગયા. એ પ્રમાણે કંઈ કર્યું નહીં. ન ઓઝોનનો દિવસ ઉજવ્યો, ન આનો વપરાશ બંધ કર્યો. એના કારણે ઓઝોનની સમસ્યા હજીએ વધતી જાય છે. જે 4 કિલોમીટરનું ગાબડું હતું, ઘણા લોકો એવું કહે છે કે એ ગાબડું પૂરાઈ ગયું, તો વધારે જોખમી. કારણ કે નવો ઓઝોન એટલા વર્ષોમાં તો બન્યો નથી, તૂટવાનું ચાલુ છે. છતાં એ ગાબડું પુરાણું, તો મટીરિયલ ક્યાંથી આવ્યું? બાકીનું જે સ્તર હતું જાડું, એમાંથી મટીરિયલ. આમાં શું થાય? હવાના પ્રવાહો, આ તો વાયુ છે, ખેંચીને હરખું કરી નાખે, એમાં કોઈ ડાઉટ નથી. હાલો, એમની વાત ખોટી નહીં હોય. ગાબડું પુરાઈ ગયું, 33% જે જગ્યાએ ગેપ પડ્યો હતો એ પુરાઈ ગયો, પણ એના કારણે બાકીનું જે સ્તર હતું એની જાડાઈમાં શું અસર થઈ એ જોવું જોઈએ ને. ઘટી ગઈ. અને જો આ ઓઝોન સ્તરની જાડાઈ ઘટતી જશે તો ફ્યુચર ખૂબ જ ખરાબ રહેશે. ઇન ફ્યુચર ઓઝોન સ્તર પાતળું થાય એટલે ચામડીનું કેન્સર, મેલેનોમાના દર્દીઓ વધી જશે. માછલીઓ વંધ્ય બની જશે, માછલીઓનું ઉત્પાદન બંધ થશે, જલીય પ્રાણીઓની વસ્તી ઘટી જાય, અનેક પ્રોબ્લેમ થઈ શકે એમ છે. બરાબર. પણ હવે આમાં બાકીની ચર્ચા જે કાંઈ પણ છે આની, એ આપણે આવતા લેક્ચરમાં લઈશું. કોની? સમતાપ આવરણમાં જે બાકીની ચર્ચા છે, સમીકરણ વાઇઝ સમજવું કે આ ઓઝોનને કઈ રીતે તોડે છે, એની અસરો, એના ઉપાયો, એની ચર્ચા કરીશું આપણે. બરાબર છે. પણ એ આવતી વખતે, કારણ કે આ જે સમતાપ આવરણ છે ને એમાં આપણે માત્ર ઓઝોન સ્તરને લગતો જ અભ્યાસ કરવાનો છે. કારણ કે બીજું જ કંઈ આ ડસ્ટ કે બીજું કંઈ છે નહીં, પ્રદૂષક બીજા કોઈ ઉપર જતા નથી. એટલા આપણે છોડેલો એક જ પ્રદૂષક CFC ઉપર જાય છે ને એ આ પ્રોબ્લેમ કરે છે. એટલે આ આવરણમાં માત્ર CFC વિશે જ ભણવાનું છે, આ જ ઓઝોન સ્તર રિલેટેડ. બરાબર. પછી હવાનું પ્રદૂષણ પૂરું ને પછી પાણીનું ચાલુ થશે. સારું, તો આવતા લેક્ચરમાં આપણે આને આગળ વધારીશું. ચલો, થેન્ક યુ. જય હિન્દ.